ફેમિલી કામ છો મિત્રો ખૂબ મજામાં છે, મજામાં રહેવાનું સ્વાગત છે આજે બધાનું ફરીવાર નવા વિડીયો સાથે. તો આજે આપણે મિત્રો અત્યારમાં લગભગ કુંડી ખાલી થઈ જશે એવું લાગે છે કબૂતરની, એટલે એ આપણે ભરવાની છે. અને કબૂતરનું થોડું ઘણું આપણે ખોલેલા છે કબૂતર ખોલેલા જ નથી, પણ જે આપણે પૂરેલા છે એક બે દિવસથી જોટો એને ખોલવાના છે આજે. અને બીજા એક બે કબૂતર છે એને પૂરી દેવું આપણે. તો પહેલાં આપણે કુંડી ભરવાની છે, પછી આપણે કબૂતર થોડાક ખોલવાના છે થોડાક પૂરવાના છે પૂરી દઈ. બાકી મિત્રો હમણાંથી પવન એટલો બધો આવે છે એટલે વિડીયો કંઈ શૂટ થતો નથી બરાબર, એટલે થોડોક પવનના લીધે થોડુંક કેવરા હશે. બાકી તો આપણે થોડું ઘણું જેવું તેવું શૂટ તો કરી નાખીએ છીએ. તો હાલો આપણે પહેલાં કુંડી ભરવાની છે કબૂતરની, તો ભરી દઈ. એ પહેલાં જ મિત્રો ચેનલ પર નવા ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો યાર, અને એક લાઈક કરી દો. હાલો તો વિડીયોની શરૂઆત. તો મિત્રો અત્યારે કુંડી થઈ જશે ખાલી એકદમ હાવ જુઓ. તો ભરજે થોડીક આપણે બાજુમાં કુંડી છે ત્યાંથી. તો મિત્રો આપણે જવાનું છે કુંડીએ પાણી ભરવા માટે. પોગી તો ગયા છીએ, પણ આમ પણ થોડુંક પાણી છે તો બહુ ઝાઝું છે નહીં એટલું છે. અને ભેંસોને પીવા માટેનું છે. ભેંસું ઉચ્ચારમાં સરવા માટે છોડેલી છે, ખેતરમાં સરવા ગઈ છે. ઓલી બાજુ તમને કદાચ દેખાતી હોય તો દેખાય છે ને થોડી ઘણી. તો એ બાજુ છોડી છે સરવા માટે ઉચ્ચારમાં ઘડીક વાર છોડે તો પાણી ઉત્તરમાં ભરતા જઈએ હાલો આપણે. એટલે પાણી ભેંસોને પીવા માટેની કુંડી છે આવડીએ. તો આમાં આપણે કબૂતરને બધું પીવે. જો કે એવું કાંઈ હોય નહીં, હાલે ને થોડું ઘણું એવું પાણી તો પાણી જ કહેવાય. આપણે થોડુંક ઓલું હોય કે સમજણ શક્તિ, એટલે આપણે એમ લાગે ગંદુ છે એમ, એટલે આપણે ન પી, બાકી તો પહેલી. તો મિત્રો પાણી ભરી દઈએ આપણે ફટાફટ. એટલું હમાય આમાં ફૂટી જશે ને થોડુંક વધારામાં. તો પહેલાં કબૂતર અમુક બેઠા છે આ બાજુ, અમુક એક બે આ બાજુ બેઠા છે. ત્યાં નીચેના ખાના ખાલી છે, બાકી બધામાં બેઠા છે તો અત્યારે. કબૂતર આપણે ખોલવાના છે હમણાં, તો આ બધું નીચેના ખાનામાં છે પૂરેલા. તો મિત્રો વાળા કબૂતર બેઠા છે અત્યારે. આમાં એક બે હતા એ પણ ના એ જશે કદાચ એકાદ બેઠું હોય એની ઉપર એ જ જાય બધાના. મિત્રો અત્યારે પડી ગઈ છે હાશ, અને આપણે આખા દિવસ કબૂતર પકડવાની કોશિશ કરી છે. આપણે ઓલા પકડતા જે બે અલગ હતા એવડે, પણ આખો દિવસ કંઈ પકડવાનું નહીં, એટલે અત્યારમાં પકડી લીધા છે. અત્યારે આપણે પકડ્યા છે, તમે વિડીયોમાં જોયું છે. તો આખો દિવસ તો કાંઈ પકડાવા નહીં, અને અત્યારે એ પકડ્યા છે. કારણ કે હા સિવાય હાથમાં આવે મતાની દિવસે, પછી કાંઈ હાથમાં આવે મતાની. અને આખો દિવસ મિત્રો આજે હતું એવું કે આપણે થોડું ઘણું ખેતરનું કામ હતું, ખાતરને એવું કાઢવાનું હતું, એટલે ખેતરમાં નાખતા. એટલે આખો દિવસ કંઈ વિડીયો ઉતારવાનો કંઈ ટાઈમ રહ્યો નહીં. હમણાં પાછો પવન બહુ ઉડતો એટલે કાંઈ શૂટ હમણાંથી બરાબર આવતું ને, હમણાં 2-3 દિવસથી પવન બહુ આવશે એટલે કાંઈ બરાબર શૂટ થતું નથી. પવન એકલો પવનનો અવાજ આવે, આપણો અવાજ ઓછો આવે, અને પવનનો અવાજ વધારે આવે. અત્યારે પણ એમ જ તો પવન આવે છે, પણ અત્યારે થોડોક સેજ ધીમો પડી જશે. બાકી દિવસે તો વાવાઝોડામાં હોય અને જેવો પવન આવે એટલે આપણો અવાજ કાંઈ પછી આવે નહીં. તો ઘણા મિત્રોની કમેન્ટ પણ આવે છે કે તમારો અવાજ બરાબર આવતો નથી, પણ એ અહીંયા પવન આવે છે એટલો કે એના લીધે પછી આપણો અવાજ છે એ ન સંભળાય, અને પવનનો અવાજ સંભળાવવા મળે, તો એના લીધે પછી એવું થાય. તો મિત્રો આજ તો આપણે એટલું બધું કાંઈ શૂટ પણ કર્યું ને. તો આપણે પહેલાંનું એક શૂટ કરેલું હતું, જે આપણે પહેલાં આપણે ઘણા બધા કબૂતર હતા ત્યારનું થોડુંક શૂટ કરેલું હતું. એ તમને બતાવું તો તમે જોઈ લો. તો એ તમને હું બતાવું તો તમે જો કેવી રીતનું હતું ત્યારે, એમ જ્યારે આપણી પાસે લાડ બધા કબૂતર હતા પહેલાં, થોડાક સમય પહેલાં, ત્યારે આપણી પાસે થોડાક લગભગ 40 જેવા કબૂતર હતા. ત્યારનું આપણે થોડુંક શૂટ છે કરેલું, મેં ઉતારેલું હતું. પછી કાંઈ વિડીયોનો બનાવ્યો હતો, એમનો કટકા પડ્યા હતા, એ તમને હું બતાવી દઉં. મને ખબર હતી કે આવા ક્યારેક ટાઈમ આવશે ત્યારે હું કામ આવશે એમ, ત્યારે આપણે થોડુંક યાદગીરી આપણી રહેશે એમ. તો એ થોડુંક છે વિડીયો આપણે ઉતારેલો, તો એ તમે જોઈ લો.
અને કેટલા દાણા ખાવા જુઓ તમે. કેટલું તો પાસે આગળ. સુકાઈ તો આ નાઈ નાઈ ઉગતી હવે ઉપર બેસી જશે ના જઈને પાકું લાગે સુકાવા માટે. તો મિત્રો બસ આજના વિડીયોમાં આપણે એટલું રાખશું. તો મળશું કાલે ફરી વાર એકવાર નવો વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાબા યાર. અને સબસ્ક્રાઈબ ન કર્યો સબસ્ક્રાઈબ કરી નાખજો યાર. અને એક લાઈક કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ ન કર્યો તો પ્લીઝ ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો યાર. સબસ્ક્રાઈબ દબાઈ. તો મળશું કાલે નવો વિડીયો. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય.